कल शहर में तीसरे नेशनल होम्योपैथिक जागृति शिखर शिविर का आयोजन हुआ था। सयाजीनगर गृह में कल तीसरे राष्ट्रीय होम्योपैथिक शिविर का आयोजन किया गया था। कल होम्योपैथिक शिविर में अंतर्राष्ट्रीय अवार्ड विनर डॉक्टर दिनेश चौहान का वक्तव्य भी रखा गया था। इस शिविर का मुख्य हेतु शिक्षण जगत ने होम्योपैथिक इलाज की जानकारी देने और नए संशोधनों की चर्चा करने इस शिविर का आयोजन किया गया था। इस कार्यक्रम में होम्योपैथिक से पहले, दूसरे और तीसरे पायदान पर आने वाले विद्यार्थियों को गोल्ड मेडल, सिल्वर मेडल और ब्रॉन्ज मेडल खेल मंत्री राजेंद्र त्रिवेदी के हाथों से दिए गए थे। इस कार्यक्रम में बड़ौदा महानगर पालिका के अध्यक्ष डॉक्टर जिगीशाबेन सेठ भी उपस्थित रहे थे। तीसरी होम्योपैथिक जागृति शिविर में तबीब, प्राध्यापक, अध्यापक और ख्यातनाम डॉक्टर बड़ी संख्या में उपस्थित रहे थे। ત્રીજી હોમિયોપેથિક અવેરનેસ સમિટ છે કે જેનું ગુજરાત કાઉન્સિલ અને સેલ્ફ મેનેજમેન્ટ એસોસિએશન અને 5 બરોડાની કોલેજે આખું આયોજન કર્યું છે। એમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ આવેલા છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પીકર ડૉક્ટર દિનેશ ચૌહાણ પોતાનો 15 વર્ષનો અનુભવ એમાં શેર કરવાના છે, જેનાથી હોમિયોપેથ સ્ટુડન્ટને પોતાની આગળની કારકિર્દીમાં ખૂબ જ યુઝફુલ થશે અને એ લોકોને પોતાનું જીવનનું ભાથું મળશે એવી આ સેમિનારનું આયોજન કરેલ છે। આજ રોજ વડોદરા શહેરની 5 કોલેજો, જેમાં કરજણની સુમેરી કોલેજ, મહાલક્ષ્મી કોલેજ જે મહિલા હોમિયોપેથિક કોલેજ છે તે, અકોટાની બરોડા હોમિયોપેથિક કોલેજ, પારુલ કોલેજ અને પાયનિયર કોલેજના સંયુક્ત આયોજન દ્વારા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલના ફંડિંગથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેની અંદર જે વિદ્યાર્થીઓએ કોલેજમાં સારામાં સારા માર્ક્સ મેળવ્યા હોય અને ગોલ્ડ મેડલ એમને મળતા હોય એ ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ કાઉન્સિલ દ્વારા આજે મહેમાનોના હસ્તે અપાયા।